તમારી પાસે બ્યુટીફુલ ડિઝાઇન્સ છે, તમારી પાસે મહેનત પણ છે અને તમારી પાસે સ્કિલ પણ છે, છતાં તમારી પાસે ઓર્ડર ઓછા છે. તો કદાચ પ્રોબ્લેમ તમારી ડિઝાઇનમાં નથી. પ્રોબ્લેમ એ છે કે તમે તમારું કામ લોકો સુધી પહોંચાડતા નથી. એની જ માટે હું આજે એક સોલ્યુશન લઈને આવી છું. આજે હું તમને 5 એવા પ્રેક્ટિકલ રીત બતાવીશ કે જે તમે ઓર્ડર વધારવા માટે કે તમે સ્મોલ બિઝનેસ કરવા માંગો છો, ટેલરિંગ લાઈફમાં અને ફેશન ડિઝાઇનર બનવા માંગો છો કે ફેશન ડિઝાઇનરનું બિઝનેસ કરવા માંગો છો અને તમારી પાસે ઓર્ડર આવતા નથી, તમે ઓર્ડર વધારવા છે. એની માટે મેં છે ને તમને 5 રીત બતાવીશ, એકદમ સાદી, સિમ્પલ, કે તમને સમજમાં બી આવશે અને જો તમે કન્ટિન્યુ 6 મહિના એની પર રહેશો તો તમને સક્સેસ જરૂર મળશે. તમારું સૌથી પહેલું કે જે સૌથી પહેલી ટીપ છે કે એ છે કે તમારું કામ તમે છુપાવીને ના રાખો, કે બધા બ્લાઉઝો એક જ સાઈઝ છે, કે તમે કોઈને કહેતા નથી કે અમારી પાસે બ્લાઉઝો છે કે આવી ડિઝાઇન હું બનાવું છું. બધાને ઘરે ઘરે કહેવા જવાની જરૂર નથી. તમે વિડીયોઝ બનાવો, પોસ્ટ મૂકો. એ પોસ્ટ કેવી મૂકવી જોઈએ કે મારી પાસે ઘણા બ્લાઉઝ ડિઝાઇન તૈયાર છે અને દરેક ડિઝાઇન પોતે કોન્ટેન્ટ છે એવું આપણે માનવાનું છે. કેમ કે એક બ્લાઉઝ પરથી ઘણી બધી વિડીયો બની શકે છે, સ્લીવ્સની, બેક પાર્ટની, ફ્રન્ટ પાર્ટની, ફિનિશિંગ કેવી રીતના લાવવું જોઈએ, મારું ફિનિશિંગ કેવું છે, એ બધા વિશે પણ બનાવી શકાય છે વિડીયો. શોર્ટ વિડીયો બનાવી શકે છે, લોંગ વિડીયો જો લોકો જોવે તો પણ તેમને ગમે તે ઓર્ડર કરી શકે છે. જો તમારી પાસે 10 ડિઝાઇન હોય ને તો તમારી પાસે 10 નહીં પરંતુ બહુ જ બધા કોન્ટેન્ટ આઈડિયા હોય છે. એટલે મેક ઇટ, શો ઇટ અને ગેટ નોટિસ. તમે બનાવશો, તમે બતાવશો તો લોકો નોટિસ કરશે ને તો તમને એ સામેવાળા વ્યક્તિને ખબર પડશે કે તમે બ્લાઉઝ ડિઝાઇન બનાવો છો. સેકન્ડ ટિપ્સ એવી છે કે તમે એકલું ફાઇનલ લુક ના બતાવો, બિફોર ને આફ્ટર, કે જ્યારે તમે ફેબ્રિક મૂકો છો, ફેબ્રિકની સ્ટિચિંગ, કટિંગ, કેવી રીતના તમે એને ફિનિશિંગ આપો છો અને ફાઇનલ લુક કેવું છે એવી રીતે બનાવો. તમારી મહેનત કેવી દેખાય છે, સ્કિલ કેવી છે, તમારી ફિનિશિંગ સમજાવો લોકોને. ફેબ્રિક, કટિંગ, સ્ટિચિંગ અને ફાઇનલ લુક. આના પર શોર્ટ વિડીયો બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમે મૂકશો તમારા ફોન પર તો પણ તમારા ઓર્ડર વધી શકે છે. અને ત્રીજી ટિપ્સ છે કે ક્લિયર ઓર્ડર CTA પછી, અથવા કે કસ્ટમરને જ્યારે ન્યૂ ઓર્ડર આવે છે તમારી પાસે તો એક ન્યૂ ઓર્ડરનો તમે શોર્ટ બનાવી શકો છો કે ન્યૂ કસ્ટમર ઓર્ડર. જુઓ આ એક નવો કસ્ટમર ઓર્ડર છે જે મને હમણાં જ મળ્યો છે. કસ્ટમરે એ સાડી આપી છે અને હવે આ સાડી સાથે મેચિંગ બ્લાઉઝ તૈયાર કરવાનો છે. બ્લાઉઝ હજુ બન્યું નથી, એટલે કે હું તમને તેની કમ્પ્લીટ જર્ની આગળના વિડીયોમાં બતાવીશ તો તમે જોજો. કે ફેબ્રિક મેઝરમેન્ટ, કટિંગ, સ્ટિચિંગ ને ફાઇનલ લુક. પણ એક આઈડિયા છે કે તમે તમારું ઓર્ડર વધારવાની આ એક ટ્રીક ગણી શકાય છે. ચોથી ટિપ્સ એ છે કે માત્ર પ્રોડક્ટ બતાવશો નહીં, કસ્ટમર એ પણ બતાવો કે આ ડિઝાઇન તેના માટે ક્યાં યુઝફુલ છે. જેમ કે વેડિંગ માટે હેવી સાડી હોય તો ડિઝાઇનર બ્લાઉઝ સુંદર લાવી શકે, પાર્ટીવેર હોય તો સ્ટાઇલિશ બ્લાઉઝ ડિઝાઇન બનાવી શકો, સિમ્પલ સાડી હોય તો સિમ્પલ બટ એન્ગેજ બ્લાઉઝ બનાવી શકો. જ્યારે કસ્ટમર તમારી ડિઝાઇનમાં પોતાની જરૂરિયાત જોઈ શકે ત્યારે તે ઇન્ટરેસ્ટ વધારશે. નોટ જસ્ટ શો હાઉ ઇટ હેલ્પ, એટલે કે તમે કસ્ટમરને કેવી રીતના હેલ્પ કરી શકો છો, કયા સાડી પર કયું બ્લાઉઝ ડિઝાઇન સૂટ થશે, કે તમારા બોડી શેપ પ્રમાણે તમને કયું ડિઝાઇન તમને સારું લાગશે, ને તમને કેવી બ્લાઉઝ ડિઝાઇન ગમે છે, એ બધું તમારે કસ્ટમરને કહેવું પડે. તમારે કહેવું પડે કે મારી પાસે હું આટલી આટલી ડિઝાઇન બનાવી શકું છું અને તમારા બ્લાઉઝ પર આટલી આટલી ડિઝાઇન સારી લાગશે, એવું પણ તમારે
બતાવવું જોઈએ. એટલે જ એમાં કે ડોન્ટ જસ્ટ સો હાઉ ઇટ હેલ્પ. અને જે લાસ્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ એવી છે કે કસ્ટમર તમને ઓર્ડર આપતા પહેલાં એ જાણવા માંગે છે કે તમે તેનું કામ સારી રીતે કરી શકશો કે નહીં. એટલે કે તમારા રિયલ ઓર્ડર બતાવો. તમે કેવી રીતને કટિંગ કરો છો એ બતાવો, સ્ટિચિંગ બતાવો, ફિનિશિંગ બતાવો, પેકેજિંગ બતાવો. તમારું રિયલ વર્ક જેટલું દેખાશે કસ્ટમરને તમારા કામ પર એટલો જ કોન્ફિડન્સ વધારશે. રિયલ વર્ક, ટ્રસ્ટ ને ઓર્ડર, આ મુખ્ય બાબતો તમારે હંમેશા યાદ રાખવી જોઈએ. તો એકવાર પાંચે વસ્તુ યાદ રાખીએ. તમારું કામ રોજ બતાવો, બિફોર આફ્ટર બનાવો, ઓર્ડર કરવાની ક્લિયર રીત બતાવો, કસ્ટમરની જરૂરિયાતને સોલ્યુશન આપો, રિયલ વર્ક બતાવીને ટ્રસ્ટ બિલ્ડ કરો. તમારી પાસે સ્કિલ છે, તમારી પાસે ક્રિએટિવિટી છે અને તમારી પાસે બ્યુટીફુલ વર્ક છે. હવે એ કામને લોકો સુધી પહોંચાડવાનું છે. આ 5 માટે તમે કઈ ટિપ્સ આજથી શરૂ કરશો? કમેન્ટમાં 1 થી 5 લખજો.